નમસ્કાર મિત્રો, આજે આપણે ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટો અંગેની જાહેરાતની વાત કરીશું. જેમાં ફર્સ્ટ ફિમેલ હેલ્થ વર્કર, જેની કુલ જગ્યાઓ છે 17. હવે એજ્યુકેશનની વાત કરીએ તો સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ અથવા તો 2 વર્ષનો ANMનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવું જરૂરી છે. ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો ઉમેદવાર જરૂરી છે. હવે આપણે ઉંમરની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે આપણે ગાયનેકોલોજિસ્ટ પોસ્ટની વાત કરીશું. જેમાં કુલ વેકન્સી છે 3. એજ્યુકેશનની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 મુજબ MD અથવા તો ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તો DNB ઓબ્સ્ટ્રેક્ટ એન્ડ ગાયનેકોલોજીસ્ટની પરીક્ષા ઉમેદવારે પાસ કરેલી હોવી જરૂરી છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ 1969 હેઠળ રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે. ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતો હોવું ઉમેદવારને જરૂરી છે. હવે ઉંમરની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે ઉંમરની છૂટછાટ અંગેની વાત કરીએ તો સામાન્ય મહિલા ઉમેદવારને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 10 વર્ષ તેમજ માજી સૈનિક ઉમેદવાર માટે ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. હવે આપણે પીડિયાટ્રિશિયન પોસ્ટ અંગેની વાત કરીશું. જેમાં કુલ વેકન્સી છે 3. એજ્યુકેશનની વાત કરીએ તો ભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 મુજબ MD અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન પીડિયાટ્રિશિયન અથવા તો DNB પીડિયાટ્રિશિયનની પરીક્ષા ઉમેદવારે પાસ કરેલી જરૂરી છે. સરકારી કે અર્ધ સરકારી અથવા તો કોઈપણ સંસ્થામાં 2 વર્ષનો કામગીરીનો અનુભવ ઉમેદવારને જરૂરી છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ 1968 હેઠળ રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ. હવે ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉંમરની છૂટછાટ અંગેની વાત કરીએ તો સામાન્ય મહિલા ઉમેદવારને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 10 વર્ષ તેમજ માજી સૈનિક ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. હવે આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જાહેરાતની વાત કરીશું. જેમાં કુલ જગ્યાઓ છે 46. એજ્યુકેશનની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ ઉમેદવારે કરેલો જરૂરી છે. ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ. હવે ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉમેદવારની ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારની ઉંમરની છૂટછાટ અંગેની વાત કરીએ તો અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 5 વર્ષ અને સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. અને માજી સૈનિક ઉમેદવારની સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉંમરની છૂટછાટ મળવાપાત્ર છે. હવે આપણે લેબોરેટરી ટેકનિશિયન
ની જાહેરાતની વાત કરીશું, જેમાં ટોટલ વેકન્સી છે 2. એજ્યુકેશનની વાત કરીએ તો યુનિવર્સિટી ગ્રાન્ટ મિશન એક્ટ 1956 હેઠળ નોંધાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી અથવા તો બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી બાયોકેમેસ્ટ્રીની પરીક્ષા ઉમેદવારે પાસ કરેલી જરૂરી છે. ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી ડીમ્સ કે ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાંથી નીચે જણાવેલ કોઈપણ એક પરીક્ષા ઉમેદવારે પાસ કરેલી જરૂરી છે, જેમાં ફર્સ્ટ ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન, સેકન્ડ મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન, થર્ડ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, 4 પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, 5th મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગનો 1 વર્ષનો કોર્સ, 6 લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગનો 1 વર્ષનો કોર્સ કરેલો ઉમેદવારે જરૂરી છે. ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનો પૂરતો જાણકાર હોવો જોઈએ. હવે ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉમેદવારની ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષથી વધારે ન હોવી જોઈએ. હવે ઉંમરની છૂટછાટ અંગેની વાત કરીએ તો અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. તેમજ માજી સૈનિક ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. હવે આપણે ફાર્માસિસ્ટની જાહેરાતની વાત કરીશું, જેમાં કુલ વેકન્સી છે 2. એજ્યુકેશનની વાત કરીએ તો ઉમેદવારે ડી.ફાર્મ અથવા તો બી.ફાર્મ ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી અને જુનિયર ફાર્માસિસ્ટ તરીકેનો સરકારી કે અર્ધ સરકારી કે સરકાર હેઠળના નિગમ કે કોઈપણ હોસ્પિટલમાં ડિસ્પેચર તરીકે અથવા તો ફાર્માસ્યુટિકલ કંપની એક્ટ 2013 હેઠળ નોંધાયેલમાં ફાર્માસિસ્ટ અથવા તો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકેનો 2 વર્ષનો અનુભવ જરૂરી છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી અને હિન્દી ભાષાનો ઉમેદવાર જાણકાર હોવો જોઈએ. હવે ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ ન હોવી જોઈએ. હવે ઉંમરની છૂટછાટ અંગેની વાત કરીએ તો અનામત વર્ગના પુરુષ માટે 5 વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરુષો માટે 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર માટે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. તેમજ માજી સૈનિક ઉમેદવારની સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ ઉંમરમાં મળવાપાત્ર છે. હવે આપણે તબીબી અધિકારી વર્ગ 2 ની જાહેરાત અંગેની વાત કરીશું, જેમાં ટોટલ વેકેન્સી છે 8. એજ્યુકેશનની વાત કરીએ તો ઉમેદવારે MBBS ભારત સરકાર માન્ય યુનિવર્સિટી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1956 મુજબ કરેલું જરૂરી છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ 1967 હેઠળ રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જરૂરી છે. ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનો જાણકાર હોવો જોઈએ. હવે ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે ઉંમરની છૂટછાટ અંગેની વાત કરીએ તો અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. તેમજ માજી સૈનિક ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે. અગાઉ જણાવેલ જાહેરાતમાં નિયત
થયેલ અરજી ફી ઉમેદવારે પોસ્ટ ઓફિસમાં ભરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ રદ થયેલી ગણવામાં આવશે, જેની ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે. વધુ માહિતી માટે વેબસાઇટ www.bmc.gujarat.com અને બીજી વેબસાઇટ છે ojas.gujarat.government.in પર મુલાકાત લેવી. અરજી કરવાની છેલ્લી તારીખ છે 26/8/2020. થેન્ક યુ.